ડીસા જૈન વિહાર ધામ ખાતે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા સાથે જાહેર સભા યોજાઈ। સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ બનાસકાંઠાની પોલીસને આડે હાથ લીધી। વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું, કોંગ્રેસના કાર્યકર્તાઓને જે પ્રકારે પોલીસ હેરાન કરે છે તેને સાંખી લેવામાં નહીં આવે। અગાઉની ચૂંટણીઓમાં પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓ પર ખોટી ફરિયાદ, ખોટા કેસ અને ખોટી રીતે ઉપાડવાની કામગીરી પોલીસ કરી રહી છે। આવનાર ચૂંટણીમાં પોલીસ દ્વારા કોઈ ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવશે તો સાંખી લેવામાં આવશે નહીં। આજે ડીસા શહેર અને ડીસા કોંગ્રેસની અમારા જિલ્લા પ્રમુખ ગુલાબસિંહભાઈ રાજપૂત અને સાંસદ જ્ઞાનીબેનની ઉપસ્થિતિમાં એક સંયુક્ત મિટિંગ યોજાઈ। બધાને ભરોસો છે કે ડીસા એ કોંગ્રેસનો ગઢ રહ્યો છે, બનાસકાંઠાના થરાદ એ કોંગ્રેસનો ગઢ રહ્યો છે। આ ગઢ, આ કિલ્લો અકબંધ રહેશે। બધા જ મોટી સંખ્યામાં મતદાન કરશે। જે પ્રબુદ્ધ નાગરિકો છે, જે બનાસકાંઠાની જનતા માટે, ડીસાની જનતા માટે રાત દિવસ લડ્યા છે, ઝઝુમ્યા છે, લોકોની વચ્ચે રહ્યા છે, એવા સર્વ સમાજના લોકોને પ્રતિનિધિત્વ મળે એ પ્રમાણે ટિકિટોની વહેંચણી કરવામાં આવશે। સાથે સાથે પોલીસ પ્રશાસનને કહેવા માંગીએ છીએ કે અગાઉના વર્ષોના અનુભવ જ્ઞાનીબેનના અને મારા સારા નથી રહ્યા, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના અનુભવો સારા નથી રહ્યા। એટલે આ ચૂંટણીમાં પોલીસ પ્રશાસન કોઈ દોટ ડાપણ ના કરે, ધાક ધમકીઓ આપવી, લોકોને ઉપાડી લેવા, ફોન ખેંચવા માટે પ્રેશર કરવું, જૂના કેસ ખોલવા, તને પાસામાં નાખીશું, તને તડીપાર કરીશું, આ બધી હોશિયારી પ્રશાસનમાંથી કોઈ ના કરે એની તાકીદ પણ કરીએ છીએ। નહીં તો નિયમ પ્રમાણે સમયસર આજની તો કાલે ખોટું કરનારા લોકોની પણ દવા કરવામાં આવશે।